નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સંસ્કૃતિ, સંસ્કાર અને માનવતા આ તમામની દ્રષ્ટિએ જો ભારતમાં જોઈએ ને તો વિવિધતામાં એકતા છે એ સૂત્ર આપણે વર્ષોથી જેને કહેવાય ને કે આપણે એને સ્વીકાર્યું છે. એ જ રીતે આબોહવાકીય દ્રષ્ટિએ જોઈએ કે ઋતુની દ્રષ્ટિએ જોઈએ ને તો પણ અહીંયા ખૂબ વિવિધતા છે. દરેક ભારતીય શિયાળો, ઉનાળો, ચોમાસું આ તમામ ઋતુઓનો ભરપૂર આનંદ લે છે, તમામ ઋતુઓનો અનુભવ કરે છે. અને આ તમામ ઋતુઓ પછી એ પાનખર હોય, હેમંત હોય, શિશિર હોય, વસંત હોય કે કોઈ પણ હોય, એ તમામ ઋતુઓની દરેક સજીવ પર એક સમાન અસર હોય છે. જેમ માણસને આ ઋતુઓ અનુભવાય છે એવી જ રીતે પશુઓમાં પણ આ ઋતુઓની અસરો થાય છે. પાકના ઉત્પાદનથી માંડી, પાણીના પદ્ધતિથી માંડી, પાણીના પ્રવાહથી માંડી અને પાણીના જેને કહેવાય ને કે સ્તરથી માંડી તમામ વસ્તુઓની અંદર આ આબોહવા અને આ ઋતુ પરિવર્તન અનુભવાય છે. ત્યારે પશુઓ આ તમામ ઋતુઓની અંદર કઈ રીતે દૂધ ઉત્પાદકતા અનુભવે છે અથવા પશુઓની અંદર કેવા કેવા પરિવર્તનો થાય છે અને એ પરિવર્તનોની અસર તેમના દૂધ ઉત્પાદન પણ કેવી થાય છે એ વિષય ઉપર આજે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર પી.ટી. કાકડિયા, કે જેઓ ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક પેડક રોડ રાજકોટ ખાતે મદદનીશ પશુપાલન નિયામક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ કે પશુઓમાં દૂધ ઉત્પાદકતા ઉપર અસર કરનારા પરિબળો ક્યાં ક્યાં હોય છે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તો સૌથી પહેલો જ આપણો જે આજનો મુખ્ય વિષય છે કે પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધારવા માટે અને જે છે એને જાળવી રાખવા માટે કેવા કેવા પગલાઓ લઈ શકાય? દૂધ ઉત્પાદન માટે સૌ પશુપાલકો જાણે છે એમ પૂજાબેન, મુખ્ય 4 બાબતો અગત્યની છે. પશુ આહાર એટલે કે પશુ પોષણ, પશુ રહેઠાણ, પશુ આરોગ્ય અને સાથે સાથે એને ફેરવવાની જે પદ્ધતિઓ છે એટલે કે પશુ સંવર્ધન. આ 4 બાબતો અગત્યની છે. આપણે ટૂંકાણમાં જોઈએ તો પશુ આરોગ્ય એટલે કે આપણું પશુ બીમાર પડ્યું હોય તો કેવા પ્રકારની સારવારની જરૂરિયાત છે. મોટે ભાગે આપણે ત્યાં વેટરનરી ડૉક્ટર એટલે કે પશુ ડૉક્ટર આવી અને સારવાર કરતા હોય છે, પરંતુ અગમચેતીના પગલાં રૂપે આપણે રસીકરણ પણ કરાવવું જોઈએ. પશુ રહેઠાણ તો મોટે ભાગે પશુપાલકો ખુલ્લામાં તેમજ ઘરની અંદર એવા 2 જગ્યાએ પશુઓ રાખતા હોય છે. તો જો પશુઓને સારું રહેઠાણ આપી શકીએ તો ઉત્પાદકતા જળવાઈ રહે છે. સાથે સાથે પશુ સંવર્ધન એટલે કે આપણે આપણી ગાય કે ભેંસને કેવા ધણખૂટ કે પાડાથી ફેરવીએ જેનાથી સારું બચ્ચું આવે તો એ જે બચ્ચું આવશે એ સારું આનુવંશિક ગુણો ધરાવતું હશે તો સ્વાભાવિકપણે એમાં દૂધ ઉત્પાદનનો વધારો થશે. બરાબર. જેમ શરૂઆતથી વાત થઈને આપણે ઘણા બધા ઘટકો વિશે માહિતી આપી, તો અમારે આ દરેક ઘટકને વિસ્તારથી જાણવું છે. તો સૌથી પહેલાં જ્યારે આબોહવાની વાત કરીએ છીએ, ઋતુ પરિવર્તનની વાત કરીએ છીએ, તો ઉનાળો, શિયાળો કે ચોમાસું, આ ત્રણેય ઋતુઓમાં પશુઓની દૂધ ઉત્પાદકતા ઉપર કેવી કેવી અસરો થાય છે એ વિશે અમારે જાણવું છે. તો સૌથી પહેલાં લઈએ આપણે ઉનાળો, કે ઉનાળાની સખત ગરમી છે, વધુ તાપમાન છે, ત્યારે પશુઓની દૂધ ઉત્પાદકતા ઉપર કેવી અસરો થાય છે અને એના નિયંત્રણ માટે આપણે કેવા પગલાં લઈ શકીએ? આપણે સૌ જાણીએ છીએ તેમ ઉનાળો એ આપણા માટે જેમ સ્ટ્રેસનો એટલે કે આમ મહત્તમ તાણનો પીરિયડ હોય છે, એવી જ રીતે પશુઓને પણ આ તાણનો સમયગાળો હોય છે. જો એમાં આપણે યોગ્ય માવજત રાખીએ તો દૂધ ઉત્પાદન જાળવી પણ શકીએ અને વધારી પણ શકીએ. મેં અનુભવે પશુપાલકોમાં એવું જોયું છે કે ગાય કે ભેંસનું વેતર ઉનાળાની શરૂઆતમાં પડે તેવી રીતે ગાય કે ભેંસને ફેળવે છે, કેમ કે ઉનાળામાં દૂધની અછત હોય અને ભાવ સારામાં સારો આવી શકે. જો આવું સમયપત્રક ગોઠવવામાં આવે તો પશુપાલકો મહત્તમ લાભ મેળવી શકે. પરંતુ આપણે પહેલાં જોઈશું કે કેવી કેવી વિપરીત અસરો થાય છે અને એને કઈ રીતે ઘટાડી શકીએ. તો ઉનાળો હોય તો સ્વાભાવિક છે કે શરીરનું અંદરનું તાપમાન પણ જો ગરમી વધારે હોય તો 1-2 ડિગ્રી કે 3 ડિગ્રી સુધી વધી જાય અને તાવ જેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે. જો એવું થાય તો પશુ ખાવાનું બંધ કરી દે અને બંધ કરે એટલે સ્વાભાવિક છે કે દૂધ ઉત્પાદન ઘટવાનું જ છે. અને જો આના કરતાંય વધુ જો આગળ સ્ટેજ આવે જેને આપણે લૂ લાગી ગઈ એવું કહીએ તો એમાં અમુક વખત પશુ બેભાન પણ થઈ જાય છે અને માણસ તથા પશુઓમાં મૃત્યુ થયાના પણ ખૂબ જ દાખલાઓ આપણને જોવા મળે છે. પરંતુ આવું થાય એની પહેલાં આપણને ચેતવણી રૂપ કે અમુક વખત આગાહી હોય કે આવા સમયે આ વાતાવરણનું તાપમાન આટલું થવાનું છે તો તેવા સમયે આપણે પશુઓને ચરિયાણમાં કે ખુલ્લામાં રાખવું જોઈએ નહીં. સાથે સાથે એને લીમડાના
કે બીજા કોઈ પણ ઝાડ હોય એના છાંયે રાખીએ તો તાપમાનથી રક્ષણ મળી શકે. અને આપણું જે મકાન છે પશુઓને રાખવાનું, એની ઊંચાઈ જો સારી એવી હોય તો અંદરનું વાતાવરણ લગભગ બહારના વાતાવરણ કરતાં 5 ડિગ્રી જેટલું ઓછું રહે તો પશુને એમાં આરામદાયક પરિસ્થિતિનો અનુભવ થાય છે. તેના કારણે દૂધ ઉત્પાદન જળવાઈ રહે. ખાસ કરીને આપણે ત્યાં ભેંસો દૂધ ઉત્પાદન માટે રાખવામાં આવે છે. તો ભેંસોમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે, કેમ કે આપણે જાણીએ છીએ તેમ એની ચામડી કાળી છે અને કાળી વસ્તુ કોઈ પણ હોય તો સૂર્યના કિરણો અને ગરમી વધુ અંદર શોષી શકે. એટલે જો એને ખાસ કરીને ઉનાળાનો સમય હોય તો 10 વાગ્યા પછીના સમયમાં અને 5 વાગ્યા પહેલાના સમયમાં, દિવસના ભાગની આપણે વાત કરીએ છીએ, તો એવા સમયમાં ખુલ્લામાં કે તડકામાં રાખવી જોઈએ નહીં. સાથે સાથે છાપરાની અંદર હોય તો પણ અંદરનું તાપમાન જળવાઈ રહે એના માટે પાણીનો છંટકાવ કરવો જોઈએ. અને આવા સમયે 2 થી 3 વખત ભેંસોને આપણે ધમારીએ. અને જર્સી ગાયો જે કાળી હોય છે, આપણે જેને HF ક્રોસબ્રેડ કહીએ છીએ, પ્યોર જર્સી તો આપણે સંકર તો હોતી નથી, પણ જે આ સંકર ગાયો હોય છે જે ક્રોસબ્રેડ કહેવાય છે એને પણ ધમારવી જરૂરી છે. અમુક વખત અમે સારા તબેલામાં જોયું છે કે ઉપર ફોગર મશીન લગાવવામાં આવે છે, ધીમે ધીમે પાણીનો ફુવારો થાય. એને લીધે અંદરનું તાપમાન એટલે આખા શેડનું તાપમાન પણ ઘટે, સાથે સાથે પશુની શરીરનું તાપમાન પણ ઘટે. અને સારું એવું વાતાવરણ જો આપણે પૂરું પાડી શકીએ તો દૂધ ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો પણ થઈ શકે છે. સાથે સાથે બીજી બાબતો એનો ખોરાકને અગત્યનું છે, પણ આ તાપમાન જાળવીએ તો એના દૂધ ઉત્પાદનમાં સારો એવો વધારો પણ થઈ શકે. ખાસ કરીને એમના રહેઠાણ બાબતમાં કે એમનું રહેઠાણ કેવું હોવું જોઈએ કે ઉનાળાના સિઝન છે તો એક ભેજરૂપી વાતાવરણ મળી રહે એવું વાતાવરણ પૂરું પાડીએ તો એ પશુ વ્યવસ્થિત રહી શકે. ખાસ હવે આપણે જ્યારે વાત કરીએ છીએ દુધાળા પશુઓની, તો એ દુધાળા પશુઓ માટે કંઈ વિશેષ કાળજી આ ઉનાળાના દિવસોમાં કે વધુ તાપમાનના દિવસોમાં રાખવી જોઈએ એવી કોઈ સલાહ અમારા પશુપાલક મિત્રોને આપવા ઈચ્છો? આપણે એક આજે ફોગર મશીનવાળી વાત કરી તો દરેક પશુને આપીએ તો બહુ સારું રહેશે. પરંતુ જે દુધાળ પશુઓ હોય એને આપણે જાણીએ છીએ તેમ ખોરાક પણ વધુ જોઈએ. અને ખોરાક વધુ હોય એટલે ચયાપચયની ક્રિયા બહુ ઝડપી થાય. અને આ ચયાપચયની ક્રિયા થાય એટલે શરીરમાંથી ગરમી બહાર નીકળે. એટલે આ ઘટાડવા માટે દિવસના સમયે આપણે ઓછા ફેટવાળો ખોરાક અને રાત્રિના સમયે આપણે જે સાંજના સમયે છે તો એમાં વધુમાં વધુ ખાણદાણ આપી શકાય. સાથે સાથે ચરવા બહાર લઈ જતા હોય તો સવારે 9-10 વાગ્યા પહેલાં આપણે એને પાછું જે એનું રહેઠાણ છે ત્યાં સુધી પહોંચી જવું જોઈએ, અથવા તો ઝાડના છાંયે ત્યાં રાખવું જોઈએ. અને આપણે સૌ જાણીએ છીએ એમ દૂધ એ પાણીમાંથી જ લગભગ 90%, 85 થી 90% એમાં પાણીનો ભાગ હોય છે. મતલબ કે પશુને પીવા માટે પાણી પણ પૂરતું આપણે ઉપલબ્ધ રાખવું જોઈએ. શક્ય હોય તો 24 કલાક એને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે આપણે પાણી મળી રહે પીવા માટે, ચોખ્ખું અને સારું પાણી મળી રહે તે ખાસ જોવું જોઈએ. આના માટે આપણે ગમાણની બાજુમાં જ નાની કુંડી બનાવી શકાય. અમુક વખત ઓટોમેટિક પાણી માટેના પણ આવે છે કે પાણી જેટલું પશુ પીવે ઓછું થાય એટલું તરત જ પાછું પાણી આવી જાય. અને જો આવું શક્ય ન હોય તો ઢોર આપણે છૂટા રાખતા હોય તો નજીકમાં કુંડી રાખવી જોઈએ, જેથી જેને જ્યારે જરૂર પડે ત્યારે પાણી પી શકે, પૂરતા પ્રમાણમાં પાણી પી શકે. આખા દિવસમાં પશુને જો આવી રીતે પાણી સમયસર પોતાની રીતે મળતું રહે ને તો પણ 5 થી 10% દૂધ ઉત્પાદનમાં ખાસ કરીને ઉનાળામાં ફરક જોવા મળે છે. આ ઉપરાંત જે દુધાળ પશુ હોય એને ખાવા માટે લીલો ચારો ઉનાળાના સમયમાં મળી રહે તો પણ દૂધ ઉત્પાદન જળવાઈ રહે છે. કેમ કે સૂકો ચારો અને પાણીની અછત અને ગરમી એ ત્રણે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું કરે છે. તેના કારણે જો લીલો ચારો દિવસ દરમિયાન મળી રહે તો પશુને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહેશે અને સાથે સાથે દૂધ ઉત્પાદન પણ જળવાઈ રહેશે. કેમ કે લીલો ચારો આપીએ તો શરીરમાં પાચન કરવામાં પણ સરળતા રહે છે. આમ જનરલી જોઈએ તો ઉનાળાનો સમય છે ત્યારે લીલો ચારો કારણ કે તાપમાન વધુ છે તો એટલી બધી જલ્દીથી મળવાની શક્યતાઓ કદાચ ઓછી હોય, તો એ સમયે બીજા કોઈ સજેશન્સ કે જે આપ આપી શકો પશુપાલક મિત્રો માટે? હા, કદાચ લીલો ચારો આપણે ત્યાં આપણે પોતે ઉગાડી ના શકીએ તો એના માટે લીલા ચારાનું અથાણું પણ બનાવી શકાય છે. જે આપણે ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં લીલો ચારો ઉપલબ્ધ હોય ત્યારે લીલા ચારાનું અથાણું એટલે કે એને સાઇલેજ કહેવાય છે. ઘણા બધા પશુપાલકો બનાવે છે. આપણે ત્યાં કદાચ ચલણ ઓછું છે
પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત જ્યાં ડેરી ઉદ્યોગ પૂરતો વિકાસ છે ત્યાં લીલાચારાનું અથાણું ખૂબ જ પ્રમાણમાં વપરાય છે. કેમ કે આપણે સૌરાષ્ટ્ર વિભાગમાં આમ ગણીએ તો પાણીની મોટાભાગના વિસ્તારોમાં ઉનાળામાં અછત હોય છે કે લીલોચારો ઉગાડવો શક્ય નથી હોતો. એવા સમયે જો લીલાચારાનું અથાણું આપીએ તો પશુની ઉત્પાદકતા પણ જળવાઈ રહે છે, કેમ કે એ લીલાચારામાંથી જ બનાવેલું હોય છે અને સાથે સાથે એવી રીતે સાચવવામાં આવે છે કે એના ગુણધર્મો, જે લીલાચારાના ગુણધર્મો હોય એ જળવાઈ પણ રહે છે. બેન, આપણે જાણીએ છીએ એમ જે આપણે ત્યાં લીલોચારો ઉગાડવામાં આવે છે, પરંતુ એને સૂકવી અને કડબ કે પાલો કરીએ છીએ આપણે, તો એમાં અમુક ગુણધર્મો જે લીલાચારાના હોય એ નાશ પામે છે. આ અથાણામાં એટલે કે સાયલેજમાં એ લીલાચારાના ગુણો પણ જળવાઈ રહે છે. વાહ, સરસ. તો એક ખૂબ સારી માહિતી સાહેબે આપણી સાથે વહેંચી છે કે ઉનાળાના સમયમાં જ્યારે લીલોચારો ઉપલબ્ધ નથી થઈ શકતો ત્યારે આપ ચોમાસાની ઋતુ દરમિયાન આ વસ્તુની કાળજી રાખી એક સ્ટોક કરી અને એ સ્ટોકનો ઉપયોગ તમે ઉનાળા દરમિયાન પશુઓ માટે કરી શકો, જેથી કરીને એમની દૂધ ઉત્પાદકતા વધશે અને આખરે તો જે પશુપાલક મિત્રો છે એમને જ ફાયદો થશે કે એમનું પશુ સ્વસ્થ રહેશે. આ તો વાત થઈ ઉનાળાના દિવસોમાં કેવી કાળજી રાખી શકીએ. આ ઉપરાંત ઉનાળા બાદ આપણે બીજી જે ઋતુઓનો અનુભવ કરીએ છીએ એમાંની એક ઋતુ છે શિયાળો, કે જ્યારે સખત ઠંડીનો માહોલ હોય છે, તાપમાન ખૂબ નીચું વયું જાય છે, પશુને ઠંડી સહન કરવાની થતી હોય છે. ત્યારે આપણે આવા દુધાળા પશુઓ માટે કેવી કાળજી રાખી શકીએ એમના માટે સાહેબ મારે ચોક્કસ તમને પૂછવાનું કે શિયાળાની ઋતુમાં પશુઓ માટે શું કરી શકાય? શિયાળાની ઋતુ આમ તો આપણે સૌ જાણીએ છીએ એમ તંદુરસ્તીની સિઝન છે, એટલે તંદુરસ્તી તો સ્વાભાવિક રીતે સારી હોય, પરંતુ ગમે તે સિઝનમાં યોગ્ય માવજત કે એને જે કાંઈ જરૂરી છે એ પગલાઓ ન લઈએ તો તંદુરસ્તીના બદલે ક્યારેક બીમાર પણ પડી શકે. ખાસ કરીને જ્યારે બહુ નીચું તાપમાન ગયું હોય ત્યારે જે આપણો શેડ છે, છાપરું છે, એમાં જો બારી હોય કે ખુલ્લો ભાગ હોય એને યોગ્ય કંતાન કે તાલપત્રીથી આપણે ઢાંકી દેવા જોઈએ, જેથી દિવસના ભાગે કે રાતના ભાગે ઠંડો પવન ના લાગે. દિવસના ભાગે જ્યારે ઉફાળો તડકો હોય ત્યારે પશુઓને બહાર મોકલીએ તો શરીરનું તાપમાન પણ જળવાઈ રહે અને ખાસ કરીને નાના જે વાછરડા પાડા છે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એટલે જો વધુ ઠંડીમાં આવે તો એને ન્યુમોનિયા, અમુક વખત ડાયરિયા એટલે કે ઝાડા એવું પણ થઈ શકે. એટલે ખાસ કરીને એમના માટે આપણે વિશેષ કાળજી રાખવી જોઈએ કે ઠંડુ પાણી ના પાઈએ અને ઠંડો પવન ક્યાંયથી પણ આવે ને એવી જગ્યાએ ખાસ કરીને રાતના સમયે બાંધવા જોઈએ. સાથે સાથે જો શક્ય હોય તો આપણે બોર હોય કે કૂવો હોય તો એનું જે હુંફાળું પાણી આવતું હોય એ પશુઓને દરેક સમયે મળી રહે એ કાળજી રાખવી જોઈએ. કેમ કે રાતના સમયે જો કુંડીમાં આપણે પાણી ભરેલું હોય અને સવારને એને પીવાનું હોય તો બહુ જ ઠંડુ થઈ ગયું હોય, એ પાણી આપણે પીએ તો પણ આપણને શરદી, ઉધરસ કે એવા રોગો થઈ શકે છે. તો પશુઓને પણ આ બાબત નિવારવા માટે આપણે હુંફાળું પાણી પીવડાવવું જોઈએ. જો કૂવા કે બોરમાંથી આવતું હોય તો બહુ ગરમ કરવાની કદાચ જરૂર રહેશે નહીં, પણ જો પડતર પાણી હોય અને બીજી કંઈ તરત કૂવામાંથી કે બોરમાંથી પાણી નીકળે તેવી સગવડતા ન હોય તો થોડુંક મિક્સ કરીને પાણી આપીએ ને તો પશુઓની તંદુરસ્તી માટે ફાયદાકારક રહેશે. સાથે સાથે જો ભોંયતળિયું ભીનું હોય અથવા તો જો કાચું હોય અને ભીનું થઈ જતું હોય છાણ મૂત્રથી તો એને કોરું કરવું જોઈએ ને એટલો સમય પશુઓને બહાર બાંધવા, જેથી 3 થી 4 કલાક જો પશુઓ બહાર રહે તો એ ભોંયતળિયું સૂકું અને કોરું થઈ જાય. જો ભીનું રહેશે, પશુ તેમાં બેસશે તો એમાં બીમાર પડવાની શક્યતા વધી જશે, કેમ કે ઠંડુ, ભેજવાળું અને સાથે સાથે આવું બધું બગાડવાળું હોય તો એમાં બેક્ટેરિયા, વાયરસનો વિકાસ થવાની શક્યતા રહે છે, જે પશુને અમુક વખત ચેપ લાગી શકે. દાખલા તરીકે આવનો રોગ છે, એવા ઘણા બધા રોગો થઈ શકે. અને નાના બચ્ચાઓની તો ખૂબ જ વિશેષ કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને આપણે એ પણ કહેવા માગીશું કે અમુક વખત પશુને દોવે ત્યાર પછી દૂધ પીવડાવીએ બચ્ચાને, પણ જો દૂધ પડતર રાખવામાં આવે ને તો શિયાળામાં એનું તાપમાન ઠંડુ થઈ જાય. આપણે 1-8 કલાક રાખી દીધું તો તાપમાન છે એ લગભગ 18-20 ડિગ્રી થઈ જાય. આપણી અને પશુના શરીરનું અંદરનું તાપમાન 37 થી 38 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. જો આવું ઠંડુ દૂધ પીવડાવવામાં આવે બચ્ચાને તો તરત જ બીમાર થવાની શક્યતા રહે છે. એટલે એમાં 2 વસ્તુ થઈ શકે, કાં દૂધને થોડું ગરમ કરી હુંફાળું કરી અને પીવડાવવું જોઈએ, અથવા તો દોયા પછી તરત જ જો બચ્ચાને પીવડાવવામાં આવે તો એમાં બીમાર થવાની શક્યતા ઓછી રહે છે. ખોરાક વિશે વાત કરીએ તો શિયાળાની સિઝન છે તો લીલાચારા વિશે કે એના વિશે આપણને ખ્યાલ છે એમ કે શિયાળામાં સારું એવું ઉત્પાદન થતું હોય છે, તો એના વિશે ખોરાક બાબતે પશુપાલક મિત્રોને કેવી સલાહ આપશો?
જે 4 પાયા અગત્યના છે એમાંથી પશુ પોષણ એટલે કે ક્યારે કેવો ખોરાક આપવો જોઈએ. તો સૌપ્રથમ આપણે લીલો ચારો, સૂકો ચારો એના વિશે વાત કરીએ. તો લીલો ચારો 15 થી 20 કિલો એક પશુને જોઈએ અને સૂકો ચારો દરરોજનો 8 થી 10 કિલો. સિઝન પ્રમાણે આપણે થોડા ફેરફાર કરી શકીએ, પણ આ એનું પ્રમાણ છે. અને જે લીલો ચારો આપવાનો છે એમાંથી આપણે 2 ભાગ કરીએ કે ત્રીજો ભાગ છે, 2 ભાગ છે એ ધાન્ય વર્ગનો અને 1 ભાગ છે એ કઠોળ વર્ગનો. કઠોળ વર્ગમાં આપણે મગફળીનો પાલો, તુવેરનો પાલો એ ગણી શકીએ અને ધાન્ય વર્ગમાં આપણે કડબ છે અથવા તો મકાઈ છે, જુવાર છે એ ગણી શકીએ. અને 1 ભાગ આવે છે ખાણદાણ. એ પણ આપણે પ્રમાણસર આપીએ તો પશુઓનું દૂધ ઉત્પાદન પણ જળવાઈ રહે, સાથે સાથે આપણને પણ આર્થિક રીતે પરવડે. અમે અમુક વખત એવું જોયું છે કે 2 કે 3 લીટર ગાય કે ભેંસ દૂધ કાઢતી હોય, એની સામે લગભગ 5 થી 7 કિલો કે 10 કિલો એટલે સુધીની એવરેજ જોઈ છે કે ખાણનું તગારું ભરી અને પશુને મૂકવામાં આવે. એ આપણને સરવાળે ફાયદાકારક રહેતું નથી. સાથે સાથે પશુની તંદુરસ્તી પર પણ અવળી અસર થાય, કેમ કે જે વધારાનું ખાય તો એમાં ચરબી જમા થાય છે. એના કારણે પશુની તંદુરસ્તી પણ બગડે, ઉત્પાદકતા પણ અમુક વખત ઘટી શકે. પણ સાથે સાથે આપણને પણ આર્થિક રીતે એ પરવડતું નથી, કેમ કે 2 કે 3 લીટર દૂધ કાઢતું હોય તો આજના બજાર ભાવ પ્રમાણે 150 રૂપિયાનું દૂધ થાય. એની સામે આપણે 150 રૂપિયાનું તો એના કરતાં વધુ ખાણ ખવડાવીએ છીએ, તો બાકી માવજતનો ખર્ચ, બીજી નિરણનો ખર્ચ, આપણી મહેનતનો ખર્ચ એ બધું જો ગણીએ તો આપણી પાછળ સરવાળે કાંઈ વધતું નથી. એટલે આ ખાણનું પ્રમાણ જે વૈજ્ઞાનિક ઢબે અને તેમજ અનુભવેથી જે જણાયું છે એ પ્રમાણે, દાખલા તરીકે આપણું પશુ આખા દિવસનું 10 લીટર દૂધ કાઢે છે, તો 2 કિલો ખાણ બધા જ પશુઓને નિભાવ માટે જરૂરી છે. પણ દૂધ ઉત્પાદન માટે વધારાનું જે દૂધ ઉત્પાદન છે એના કરતાં 50%, એટલે કે 10 લીટર દૂધ કાઢતું હોય તો એને 5 કિલો વધારાનું, 2 કિલો નિભાવ માટે અને 5 કિલો દૂધ ઉત્પાદન માટે, એમ આખા દિવસનું કુલ 7 કિલો ખાણ આપવામાં આવે તો 5 લીટર દૂધ ઉત્પાદન જે થાય છે એના પ્રમાણમાં એના માટે પૂરતું પોષણ એને મળી રહેશે. એટલે વધારે બગાડ પણ નહીં થાય, પશુની તંદુરસ્તીને પણ અવળી અસર નહીં થાય, સાથે સાથે આપણને પણ આર્થિક રીતે પરવડશે. નાના બચ્ચા માટે કાફ સ્ટાર્ટર, જો દૂધ આપણે આપવાનું ઓછું કરીએ અને એના ગ્રોથ માટે એટલે કે એના શરીરના વિકાસ માટે કાફ સ્ટાર્ટર રેશન આપવામાં આવે તો એ પણ દૂધ કરતાં આપણને ઘણું સસ્તું પડશે અને સરવાળે દૂધમાંથી જે આવક થાય એ આપણે નફા તરીકે રહેશે. અને ખાસ કરીને જે બચ્ચું ખાતા શીખતું હોય ત્યારે એની આગળ કંઈક પાંદડાવાળું અને પોષણક્ષમ હોય એવું પાંદડાવાળો ચારો મૂકીએ તો એ ધીમે ધીમે ખાવાનું જલ્દી ચાલુ કરે, જેથી આપણે જે દૂધ ઉત્પાદન થાય છે ગાય કે ભેંસનું એનો વેચી અને આપણે આર્થિક રીતે કમાણી કરી શકીએ. બરાબર છે. ખૂબ વિગતે સાહેબે માહિતી આપણને આપી છે કે કઈ રીતે તમે તમારા પશુઓની શિયાળા દરમિયાન એના ખોરાક માટે, એના રહેઠાણ માટે અને એને પાણી માટેની માવજત તમે લઈ શકો. શિયાળા ઉપરાંત ચોમાસાની ઋતુ એક એવી ઋતુ કે જ્યારે વધુ પ્રમાણમાં વાતાવરણ ભેજવાળું છે, સતત વરસાદની ઋતુ છે, ક્યારેક જેને કહેવાય ને કે સૂર્યપ્રકાશ પણ પૂરતો નથી મળતો હોતો, ક્યારેક અતિવૃષ્ટિ થતી હોય છે. આ તમામ સમયગાળાઓમાં તમે પશુઓની કઈ રીતે ખાસ કાળજી રાખી શકો ને એમાં પણ દૂધાળા પશુઓની, કે જેથી કરીને એમના દૂધ ઉત્પાદન પર અસર ન થાય અને દૂધ ઉત્પાદન વધી શકે, એના માટે કેવા કેવા પગલાઓ લઈ શકાય એ અમારે જાણવું છે સાહેબ તમારી પાસેથી. આમ તો ખાવાની બાબતમાં ગણીએ તો પશુઓને આપણે જાણીએ છીએ એમ વધુમાં વધુ સારામાં સારો ચારો મળી શકે, પરંતુ તકલીફ એ છે કે એ સમયે જે કાંઈ ચારો મળે એમાં ભેજ હોવાનું પ્રમાણ વધારે જ રહેવાનું છે. અને ભેજ હોય એટલે સ્વાભાવિક છે કે ફંગસ, બેક્ટેરિયા, વાયરસ એનો વિકાસ પણ વધુ થાય. એટલે આવા સમયમાં જો આ બાબતોની આપણે કાળજી રાખીએ તો આપણે દૂધ ઉત્પાદન જાળવી શકીએ તેમજ વધારી પણ શકીએ. ખાસ કરીને જે સૂકો ચારો આપણે નાખતા હોય તો અમુક વખત જોયું છે કે એની ઉપર ફંગસ જેવું ઉપર સફેદ પડ પણ થઈ જાય, તો આવો ચારો પશુઓને આપીએ તો એમાં અમુક જાતના ઝેર ઉત્પન્ન થયા હોય આ ફંગસના કારણે, તો પશુને તંદુરસ્તી બગડે, બીમાર પણ થઈ શકે અને ટોક્સિક અસર એટલે કે ઝેરી અસર પણ થઈ શકે. તો આવો ચારો હોય તો ક્યારેય ખવડાવવો જોઈએ નહીં. સાથે સાથે ખેતરમાં ઉગાડેલો લીલો ચારો, એમાં ભેજનું પ્રમાણ તો વધુ હોવાનું જ છે, સ્વાભાવિક વાત છે, કેમ કે સતત વરસાદ પડતો હોય અથવા તો વરસાદ રહી ગયો હોય તો જમીનમાં ભેજનું પ્રમાણ હોય, એના કારણે
જો આવો વધુ ભેજવાળો ચારો પશુ મોટે ભાગે ખાવાનું ઓછું પસંદ કરે, પરંતુ વાઢ્યા પછી જો એને 4-5 કલાક જો તડકો હોય તો એમાં સૂકવવામાં આવે તો પશુને આ સ્વાદિષ્ટતા વધશે. પણ સાથે સાથે એ પણ જોવું પડે ચારાની સાથે સાથે ખાણ કે જે આપણે સ્ટોર કરીને રાખ્યું હોય, સંગ્રહ કરીને રાખ્યું હોય, તો એમાં આવી કોઈ જાતની ફૂગ નથી ને, તો એ નિવારવા માટે આપણે એરટાઇટ ડબ્બા કે બેરલ એ ટાઈપનું હોય એમાં આપણે ખાણદાણનો સંગ્રહ કરવો જોઈએ, જેથી ફૂગ, બેક્ટેરિયા, વાયરસ એમાં ઓછામાં ઓછા વિકાસ થઈ શકે. સાથે સાથે જે એનું રહેઠાણ છે એની સ્વચ્છતા એ જાળવવી ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણે જાણીએ છીએ એમ ખરવા, વલ્લો, કાળિયો તાવ અને સાકરડો આ રોગો મોટે ભાગે ચોમાસાની સિઝન દરમિયાન જોવા મળે છે. જો આપણે રહેઠાણની સ્વચ્છતા ન જાળવીએ તો માખી, મચ્છર કે બીજા પરોપજીવીથી આ રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. તો આ રોગચાળો ન ફેલે એટલા માટે આપણે સ્વચ્છતા માટે કે પશુઓને બહાર બાંધીએ, સાથે સાથે 0.5% ફિનાઇલના દ્રાવણથી અઠવાડિયામાં 2 કે 3 વખત ભોંયતળિયું સાફ કરવું જોઈએ, અને ભોંયતળિયું કાયમી એક વખત 2 થી 3 કલાક પૂરતું સાવ સુકાઈ જાય, ભેજ રહિત થઈ જાય એ રીતની આપણે આયોજન કરવું જોઈએ. જો સતત ભેજ રહિત રહીએ, ભેજ વાળું રહીએ તો એમાં ફંગસ અને બીજા બેક્ટેરિયા એના વિકાસ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે, કેમ કે પશુ ફરીથી ત્યાં જવાનું જ છે, તો એવા સમયે એને ચેપ લાગવાની શક્યતા નિવારવા માટે 2 થી 3 કલાક એક વખત કોરું કોઈ પણ સંજોગોમાં થઈ જવું જોઈએ. જો શક્ય હોય કે અમુક વખત ચોમાસામાં આપણે જાણીએ છીએ એમ સતત ભેજવાળું વાતાવરણ રહેતું હોય તો જલ્દી સુકાતું નથી, તો પંખા ફિટ કરેલા હોય અને આપણે પંખા એ સમયે ચાલુ રાખીએ તો આ બાબત આપણે નિવારી શકીએ, સુકાઈ જાય જલ્દી એટલા માટે. એટલે ખાસ તો ચોમાસા દરમિયાન જ્યારે વાતાવરણ ભેજવાળું છે અને કોઈ પણ ઇવન સામાન્ય આપણે માણસ લઈએ ને તો પણ આપણને ભીની જગ્યામાં રહેવું કે બેસવું નથી ગમતું નથી, તો પશુ પણ એક જીવ છે, તો એને પણ સ્વાભાવિક છે કે એને આ વસ્તુ ન ગમતી હોય. તો જેમ આપણે માણસ તરીકે કાળજી રાખતા હોઈએ છીએ આપણી પોતાની, એવી જ રીતે પશુઓની ને પશુઓના શરીરની કાળજી પણ ચોમાસામાં રાખીએ તો એ પશુ સ્વસ્થ રહેશે. સાહેબે વચ્ચે વાત કરી કે ભાઈ ચોમાસા દરમિયાન ઘણા બધા રોગો થવાની પશુઓમાં શક્યતા હોય છે, ચેપી રોગો થવાની શક્યતા હોય છે, કારણ કે વાતાવરણ ભેજવાળું છે, સૂર્યપ્રકાશનો અભાવ છે ક્યારેક, તો એ સમયે કેવા કેવા રોગો થવાની શક્યતાઓ છે, અને એ રોગો ન થાય એના માટેની કાળજીઓ, અથવા જો એ પશુ રોગિષ્ટ છે તો એ રોગને નિવારવા માટેના કેવા કેવા ઉપાયો પશુપાલક મિત્ર હાથ ધરી શકે, એ વિશે અમને થોડી માહિતી આપશો સર? બેન, આમ તો અમારા કેમ્પો થતા હોય છે, શિબિરો થતી હોય છે, એમાં પશુપાલકોને આ માટે ઘણી બધી જાણકારીઓ આપવામાં આવતી હોય છે. અમારી વિજ્ઞાનની ભાષામાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, અને આપણી દેશી ભાષામાં કહીએ તો પાણી પેલા પાડ. કોઈ પણ રોગ આવે એ તો નુકસાન કરવાનું જ છે. કોઈ પણ પશુ એક વખત બીમાર પડ્યું તો સાજું થવામાં એના શરીરને નુકસાન થવાનું છે, અને સાથે સાથે આપણને આર્થિક રીતે દવાઓના ખર્ચા, માવજત વગેરેના ખર્ચ ચડવાના છે, સાથે સાથે દૂધ ઉત્પાદન પણ ઘટી જાય છે. આવું ન થાય એટલા માટે જે રોગની રસી ઉપલબ્ધ છે તેની રસી અવશ્ય કરાવવી જોઈએ. આપણા વિસ્તારમાં 2 રોગ ચોમાસા દરમિયાન થાય છે, એક ગાંઠિયો તાવ જેને બ્લેક ક્વાર્ટર કહેવાય છે, અને એક સાકરડો જેને ગળસૂંઢો પણ આપણે કહીએ છીએ. તો એમાં ગળું સોજી જાય છે. આ બંને રોગની રસી ઉપલબ્ધ છે. મોટા ભાગે આ રોગ જુલાઈથી માંડી અને ડિસેમ્બર સુધીમાં જોવા મળે છે. જો આપણે એપ્રિલ, મે, જૂન મહિનામાં આની રસી મુકાવી દઈએ તો આ રોગ આખું વર્ષ થતો નથી. ફરીથી બીજા વર્ષે પાછું એપ્રિલ, મે, જૂનમાં રસી મુકાવી જરૂરી છે, કેમ કે એના જે રોગ પ્રતિકારક શક્તિ છે એ રોગ પૂરતી એ લગભગ 10 થી 12 મહિના પશુના શરીરમાં જળવાઈ રહે છે. તો આ રોગ વિરોધી રસી જો સમયસર મુકાવવામાં આવે તો આ રોગ થતો નથી. પરંતુ હાલમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રીના એક કેમ્પેન અનુસાર આપણે જે ખરવા મોવાસાનો રોગ છે, દરેક પશુપાલક આ રોગથી અવગત છે, અને ભારત સરકાર તથા ગુજરાત સરકારના પ્રયત્નોથી આ રોગને આપણે સાવ નાબૂદ કરવાનો છે. અને એના માટે દર વર્ષે સરકારશ્રી તરફથી વિનામૂલ્યે દરેક ગામે રસીકરણ કરવામાં આવે છે. હાલમાં જ આ ગઈ 1 તારીખથી એટલે કે ગઈકાલથી જ આ રસીકરણ અભિયાનનો પ્રારંભ થયેલ છે. હા, લગભગ 1.5 મહિનો આ કાર્યક્રમ ચાલશે. દરેક ગામોમાં જઈ અને અમારી ટીમો જઈ અને રસીકરણ કરશે. આ રોગ દર 6 મહિને રસી મુકાવી જરૂરી છે,
અને આવું જો આપણે વર્ષો વર્ષ કરતા રહીશું ને તો આવનારા સમયમાં આ રોગને આપણા દેશમાંથી અને રાજ્યમાંથી નિકાલ કરી શકીશું. આપણે જેમ માણસોમાં પોલિયોનો રોગ નાબૂદ કરી શક્યા એ જ રીતે આ રોગને નાબૂદ કરવાનું અભિયાન પણ ચાલે છે, જેને ખરવા મોવાસા રસીકરણ અભિયાન કહેવાય છે. એ ગઈકાલે 1 માર્ચથી ચાલુ થયું છે. દર વર્ષે થાય જ છે, વર્ષોથી થાય છે. પરંતુ અમુક વખત પશુપાલકો એવું માને છે કે મારું પશુને તો કોઈ દિવસ થતો નથી, પણ રોગ છે એ ગમે ત્યારે ગમે તે પશુને આવી શકે. એટલે રસી મુકાવવી અત્યંત જરૂર છે. આપણી જે કાંઈ માન્યતાઓ હોય એના માટે આપણે બીજી કંઈ વાત કરવાની જરૂર નથી, પણ વૈજ્ઞાનિક ઢબે જે પુરવાર થયેલું છે તે સત્ય માની અને આપણે રસીકરણ સમયસર અવશ્ય કરાવવું જોઈએ. ના, એ તો બહુ સ્વાભાવિક વાત છે કે જ્યારે પશુની વાત લઈએ છીએ તો એ પશુ સ્વસ્થ રહે એ આપણા માટે પહેલી પ્રાયોરિટી હોય છે કે આપણું પશુ સ્વસ્થ હોવું જોઈએ, અને બીજી પ્રાયોરિટી છે કે એ વધુમાં વધુ દૂધ ઉત્પાદન કઈ રીતે આપી શકે એની ખાસ કાળજી રાખીએ. તો કાકડિયા સાહેબે આપણા સ્ટુડિયોમાં આવીને આપણને ઘણી સારી માહિતી આપી છે. આ માહિતીનો ઉપયોગ કરીશું અને આપણું પશુ સ્વસ્થ રહે અને એનું દૂધ ઉત્પાદન વધે એની સતત કાળજી રાખીશું. આશા છે કે અમારા આ વિષય આપને ગમ્યો હશે અને એમાંથી આપ ઘણી માહિતી મેળવી અને આપના પશુને વધુને વધુ સ્વસ્થ બનાવશો. આવતા સપ્તાહે આવા જ કંઈક વિષય સાથે ફરી મળીશું. સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. સદા ખુશ રહો, હસતા રહો અને જય ભારત.